પાટણથી સમાચાર રાધનપુરમાં તંત્રની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત થયું। માશાલી રોડ પર આવેલ ખુલ્લી ગટરમાં પડી જવાથી વૃદ્ધાનું મોત થયું। ખુલ્લી ગટરમાં પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા નિપજ્યું છે મોત। મૃતક નર્મદાબેન પ્રજાપતિ સાંજના સમયે પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન ગટરમાં પડી ગયા હતા। ખુલ્લી ગટરમાં પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલમાં સારવાર કરે તે પહેલા જ થયું હતું મૃત્યુ। વૃદ્ધાના મોતથી મસાલી રોડ પર આવેલ સરસ્વતીનગર સોસાયટીના રહીશોમાં રોષ છે। ખુલ્લી ગટરો ઢાંકવા અને મૃતક વૃદ્ધાને ન્યાય આપવા માંગ। જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની, ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી, અને એનું મૃત્યુ થયું, બ્રેન હેમરેજ થવાથી। આપીને આવતા ગટરની ખુલ્લી હોવાથી ખાડામાં પડી ગયા અને અવસાન પામ્યા। દુર્ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે, તો એમને યોગ્ય ન્યાય મળે, અને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમારા વિસ્તારની મહિલાઓ ભેગી થયેલી છે। એ વિસ્તારની મહિલાઓને લઈ અને અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી દઈશું, અને અમને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરશું। આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ અને જે જવાબદાર અધિકારીઓ હોય એમના વિરુદ્ધ તત્કાલ પગલાં લેવામાં આવે અને અમને આર્થિક સહાય ચૂકવવામાં આવે।